હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ બ્રહ્મા કમલના બારામાં છે. જુઓ, બ્રહ્મા કમલ એક ફૂલ છે, એક રેર ફૂલ છે અને આ ફૂલને કિંગ ઓફ હિમાલયન ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. દરેક લોકો આ સ્ટેટમેન્ટને નોટ ડાઉન કરી દેશે. ક્વેશ્ચન ડાયરેક્ટ અહીંયાથી બનવાનો છે. જે બ્રહ્મા કમલ છે તો એક રેર ફૂલ છે જેને કિંગ ઓફ હિમાલયન ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફૂલ અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું છે? તો જો આ રેર ફૂલ અત્યારે ઉત્તરાખંડમાં હિમાલયના જે પહાડો છે તો એમાં આ ફૂલ એક વખત ફરીથી જોવા મળ્યું છે અને એટલા જ માટે ન્યૂઝમાં આવ્યું છે. તો આ ફૂલની ખાસિયતો વિશે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું. ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાનો છે. દરેક લોકો શોર્ટમાં તમારી નોટ્સમાં નોટ ડાઉન કરતા રહેજો, જેથી કરીને તમે જ્યારે રિવિઝન કરો તો ત્યારે તમને ફાયદો થાય. તો જો આ ફૂલની ખાસિયત એ છે, વિશ્વની અંદર એકમાત્ર એવું ફૂલ છે જે સનસેટ થયા પછી ખીલે છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. સૂર્યાસ્ત થયા પછી ખીલે છે આ ફૂલ અને આ એની સૌથી મોટી ખાસિયત છે. અને વર્ષની અંદર ફક્ત એક જ વાર આ ફૂલ ખીલે છે અને એ પણ થોડા કલાકો માટે જ આ ફૂલ ખીલે છે. તો આ તમને ખબર પડી ગઈ. સૂર્યાસ્ત થયા પછી ખીલવા વાળું વિશ્વની અંદર એકમાત્ર ફૂલ છે. અને બીજી વસ્તુ એ છે કે વર્ષની અંદર ફક્ત ને ફક્ત એક જ વાર આ જે ફૂલ છે તો એ ખીલે છે. અને અત્યારે જે ઉત્તરાખંડમાં હિમાલયના જે પહાડો છે તો ત્યાં આ ફૂલ એક વખત ફરીથી જોવા મળ્યું છે, એટલા માટે ન્યૂઝમાં આવ્યું છે. હવે જો એવું માનવામાં આવે છે કે આ ફૂલનું નામ બ્રહ્મા કમલ રાખવામાં આવ્યું તો એ ભગવાન બ્રહ્મા હતા, ગોડ બ્રહ્મા, તો એમના નામ ઉપરથી આ જે ફૂલનું નામ રાખવામાં આવ્યું છે. અને ભગવાન બ્રહ્માને આ જે વિશ્વ છે, યુનિવર્સ છે, તો એના ક્રિએટર માનવામાં આવે છે. સમજી ગયા? અને ખાસ કરીને આ જે ફૂલ છે તો એ ખીલવામાં લગભગ 2 કલાકનો સમય લે છે. કેટલા કલાકનો? 2 કલાકનો સમય લે છે. અને જ્યારે એ ખીલી જાય તો એનો ડાયામીટર એટલે એનો વ્યાસ લગભગ 8 ઇંચનો થઈ જાય છે. તો અહીંયાથી ક્વેશ્ચન નહીં બને. બાકી ઉપર જે મેં તમને ઇન્ફોર્મેશન આપી ત્યાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. અને જો ધીસ ફ્લાવર ઓનલી બ્લૂમ્સ ફોર અ ફ્યુ હાર, મેં તમને પહેલા પણ કીધું ને, થોડી જ કલાકો માટે આ ફૂલ છે તો એ ખીલે છે. અને જ્યારે આ ફૂલ ખીલે તો એને એક ગુડ લક અને પ્રોસ્પેરિટીનું ચિહ્ન માનવામાં આવે છે. પ્રોસ્પેરિટી એટલે શું થાય? સમૃદ્ધિ છે, આબાદી છે, તો એનું નિશાન આને માનવામાં આવે છે. અને જ્યારે આ ફૂલ ખીલે તો એને એક પ્રકારનું લકી આ ફૂલ ખીલે ત્યારે એને માનવામાં આવે છે. અને આ જે ફૂલ છે તો એના વિશે આપણા જે પવિત્ર ગ્રંથો છે તો એની અંદર પણ આનું મેન્શન છે. એના સિવાય જે કેદારનાથ છે, બદ્રીનાથ છે, ને આવા જે પવિત્ર ધાર્મિક સ્થળો છે તો એમાં જે ડીટી છે તો એને આ ફૂલને પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે. તો આની વેલ્યુ શું હશે તમે સમજી શકો છો. અને બ્રહ્મા કમલ છે તો એને કિંગ ઓફ હિમાલયન ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને પહેલા જ કીધું ને, બ્રહ્મા કમલને કિંગ ઓફ હિમાલયન ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. આના પહેલા થોડા દિવસ પહેલા મેં તમને ક્વીન ઓફ હિમાલયન ફ્લાવર તરીકે ફ્લાવરના વિશે ઇન્ફોર્મેશન આપી હતી. તમને દરેક લોકોને યાદ હશે ને તમે નોટમાં નોટ ડાઉન પણ કર્યું હશે. અને એના વિશે આપણે એને ક્વેશ્ચન પણ પૂછી લેશું. આજે કિંગ આયા ને તો ક્વીનને હવે ખોટું ના લાગે ને, કે ક્વીનને એવું ના થવું જોઈએ કે ભાઈ મારા રાજાના વિશે કોઈ આર્ટિકલ ડિસ્કસ કરે તો મારા વિશે કેમ ના આવ્યો. તો આજે આપણે એના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈશું. તો આ જે બ્રહ્મા કમલ છે તો એને કિંગ ઓફ હિમાલયન ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉત્તરાખંડનું સ્ટેટ ફ્લાવર છે. ક્યાંનું? ઉત્તરાખંડનું સ્ટેટ ફ્લાવર છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, આ તમે નોટ ડાઉન કરી દેજો. અને સ્ટેટ ગવર્મેન્ટ હેઝ નાવ સ્ટાર્ટેડ નર્સરી ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ ટુ કન્ઝર્વ ધ ફ્લાવર. હવે આ જે ફૂલ છે બ્રહ્મા કમલ તો એને કન્ઝર્વ એટલે કે એને સેવ કરવા માટે જે ઉત્તરાખંડની ગવર્મેન્ટ છે તો એને ચમોલી ડિસ્ટ્રિક્ટમાં આની માટે નર્સરી ખોલી છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. અને જે તિબેટિયન મેડિસિન છે, એના સિવાય જે આયુર્વેદા છે તો એની અંદર પણ આ જે બ્રહ્મા કમલ છે તો એની ખૂબ જ વધારે વેલ્યુ છે. અને ત્યાંના લોકલ જે લોકો છે તો એ પણ આ ફૂલની ખૂબ જ વધારે એવી વેલ્યુ કરે છે. તો અત્યારે મેં તમને કિંગ ઓફ હિમાલયન ફ્લાવર વિશે ઇન્ફોર્મેશન આપી, બ્રહ્મા કમલ. તો હવે રાણીને ખોટું ના લાગવું જોઈએ ને, રાણીને પણ એમ થવું જોઈએ કે મારો રાજા પણ આવી ગયો. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. આ 3 મહિનાની અંદર જ મેં ક્યારેક તમને ક્વીન ઓફ હિમાલયન ફ્લાવર વિશે પૂરો આર્ટિકલ ડિસ્કસ કરાયેલો છે. તો તમારે એનું નામ કહેવાનું છે કે કયા ફૂલને ક્વીન ઓફ હિમાલયન ફ્લાવર કહેવામાં આવે છે. એનું નામ છે ને બી થી ચાલુ થાય છે ને પછી પાછળ પી આવે છે. હવે મેં તમને હિન્ટ આપી છે એટલે તમે સમજી શકો છો. અને પછી તમારે એ કહેવાનું છે કે આ જે ક્વીન ઓફ હિમાલયન ફ્લાવર છે તો એ કેટલા એરિયાની અંદર જોવા મળે છે, કેટલી ઊંચાઈ ઉપર જોવા મળે છે, અને એના વિશેની જે પણ રેલેવન્ટ ઇન્ફોર્મેશન હોય એ તમે સર્ચ કરીને ગૂગલમાંથી અથવા તો તમારી નોટ્સમાં તમે નોટ ડાઉન કર્યું હોય તો એમાંથી સર્ચ કરીને કમેન્ટ બોક્સમાં આન્સર આપજો. મેજોરિટી લોકો આન્સર આપી રહ્યા છે અને ખૂબ જ સારી વસ્તુ છે. આપણી ચેનલ એ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોની ચેનલ છે અને યુટ્યુબને પણ થવું જોઈએ કે ભાઈ આ ચેનલની અંદર બધા ફ્યુચર બ્યુરોક્રેટ છે. ઠીક છે? હવે જે નેક્સ્ટ જે આજનો આર્ટિકલ છે એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. યુપીએસસી માટે, જીપીએસસી માટે ઇકોનોમી સેક્શનમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. અને આ લોંગ ટર્મ જે રેપો ઓપરેશન છે જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે તો એના વિશે યુપીએસસી ક્વેશ્ચન પણ પૂછેલો છે. અને આની સાથે લિંક કરીને હું તમને બહુ જ સારો ક્વેશ્ચન પૂછવાનો
છું, ઠીક છે. તો અત્યારે આ ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન ન્યૂઝમાં કેમ આવ્યા છે? તો જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવું કીધું છે કે માર્કેટની અંદર અત્યારે તમને ખબર છે કે કોવિડ-19ની હિસાબે જે ઇકોનોમી છે તો એની અંદર ક્રાઇસિસ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને માર્કેટની અંદર જે લિક્વિડિટી છે તો એની કહેવાય ને કે પ્રોબ્લેમ જોવા મળી રહી છે. તો અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શું કીધું છે કે જે માર્કેટ છે તો એની અંદર લિક્વિડિટીની કન્ડિશન એન્શ્યોર થઈ શકે તો એ માટે અમે 1 લાખ કરોડ રૂપિયા, કેટલા 1 લાખ કરોડ રૂપિયાના જે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન છે તો એને કન્ડક્ટ કરવાના છે. હવે એવું નથી કે ભાઈ આ ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન છે તો એનાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લોકોને લોન આપશે. ભાઈ આરબીઆઈ ક્યારે લોકોને લોન નથી આપતી. આરબીઆઈ શું છે, એક પ્રકારે આપણે આરબીઆઈને જોઈએ તો એ ફાધર છે અને પછી એના પછી નાના નાના એના દીકરાઓ આવે છે. એ કોણ છે? તો બેંક છે, સમજી ગયા. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકોને લોન આપે છે, જે શેડ્યુલ કોમર્શિયલ બેંક હોય એને લોન આપે છે અને પછી જે શેડ્યુલ કોમર્શિયલ બેંક છે તો એ શું કરે છે? એ લોકોને લોન આપે છે, બિઝનેસમેનને લોન આપે છે, સમજી ગયા. તો આમાં ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશનમાં શું થાય છે? જો મેં આજથી થોડા દિવસ પહેલા મેં તમને રેપો રેટ વિશે ઇન્ફોર્મેશન આપી હતી, સમજી ગયા. તો રેપો રેટમાં મેં તમને શું કીધું હતું કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે રેટથી શેડ્યુલ કોમર્શિયલ બેંકને લોન આપે તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ રેપો રેટ, સમજી ગયા. હું તમને એકદમ સિમ્પલ ભાષામાં, સાદી ભાષામાં સમજાવું છું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શેડ્યુલ કોમર્શિયલ બેંકને જે રેટથી શોર્ટ ટર્મ માટે, આ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, શોર્ટ ટર્મ માટે લોન આપે તો એને આપણે શું કહીએ છીએ? રેપો રેટ કહીએ છીએ. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે રેટથી શેડ્યુલ કોમર્શિયલ બેંકને લાંબા ગાળા માટે, લાંબા સમય માટે લોન આપે તો એને આપણે બેંક રેટ કહીએ છીએ. તો આના વિશે ઇન્ફોર્મેશન આપી. તો હવે તમને એમ થાય કે ભાઈ એ તો રેપો રેટ હતું ને, અત્યારે આ તો ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન આવ્યું, તો આ શું છે? તો જો આ પણ એક પ્રકારે રેપો રેટ જેવું છે. આમાં પણ બેંક શું કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો શેડ્યુલ કોમર્શિયલ બેંકને રેપો રેટથી જ લોન આપે છે. પરંતુ હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ વર્ડ શું આવે છે? વર્ડ ગેમ છે. આ યુપીએસસી જીપીએસસી એ શબ્દોની રમત છે, સમજી ગયા. અને આ ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશનમાં શું થાય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શેડ્યુલ કોમર્શિયલ બેંકને લોન જ આપે છે, પરંતુ આ શોર્ટ ટર્મ માટે નથી. આ લોન છે તો એ લોંગ ટર્મ માટે છે, સમજી ગયા. આ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા ઉપર લખ્યું છે, જો ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શેડ્યુલ કોમર્શિયલ બેંકને રેપો રેટથી જ લોન આપે છે અને એની સામે જે શેડ્યુલ કોમર્શિયલ બેંક હોય તો એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે તો એને કોલેટ્રલ તરીકે રાખે છે. કોલેટ્રલ એટલે શું થાય? આપણે એને કહીએ ને ગીરવે રાખવી, સમજી ગયા. કોલેટ્રલ છે એને આપણે મોર્ગેજ પણ કહીએ છીએ. તો જે શેડ્યુલ કોમર્શિયલ બેંક હોય તો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કંઈક આપે. શું આપે? તો એની સામે એને જામીનગીરી છે તો એને શું રાખવી પડે? ગીરવે રાખવી પડે. અને પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ શેડ્યુલ કોમર્શિયલ બેંકને શું આપે છે? લોન આપે છે, રેપો રેટથી આપે છે. અને આ ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશનમાં આરબીઆઈ રેપો રેટથી લોન આપે છે, પરંતુ 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી. ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. જો મેં અહીંયા લખ્યું છે, આ જો ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન ઇઝ અ ટૂલ અંડર વિચ ધ સેન્ટ્રલ બેંક પ્રોવાઇડ 1 year to 3 year money to the banks at the prevailing repo rate excepting the government security with matching or higher tenure as a collateral. સમજી ગયા? તો આ મેં તમને ગુજરાતીમાં શુદ્ધ ભાષામાં સમજાવ્યું છે અને જેને ઇંગ્લિશમાં નોટ ડાઉન કરવું હોય તમારી માટે સ્લાઇડ ઓપન છે. દરેક લોકો આને નોટ ડાઉન કરી શકે છે અને નોટ્સ તો સાથે સાથે બનાવતું જ રહેવાનું છે. જે નવા મેમ્બર છે એની માટે બોલું છું અને જે જૂના મેમ્બર છે તો એ લોકોને આદત પડી જ ગઈ છે ને એ લોકો હંમેશા નોટ્સ બનાવે છે. તો તમારે પણ જે નવા મેમ્બર છે એને પાછળ રહેવાનું નથી. કોમ્પિટિશનમાં હંમેશા ખુદને આગળ રાખવાના છે. હવે જો આ ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન અને લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં ડિફરન્સ શું છે? તો આ તો મેં તમને હમણાં જ કીધું ને કે ભાઈ આ લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીમાં જે રેપો રેટ આવે છે તો આ શોર્ટ ટર્મ માટે હોય છે. જે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે તો આ બધું શોર્ટ ટર્મ માટે હોય છે. 1 દિવસથી લઈને 28 દિવસ સુધી હોય તો એને આપણે રેપો રેટથી લોન લીધી કહેવાય. પરંતુ જ્યારે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન કન્ડક્ટ કરવામાં આવે તો ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી શેડ્યુલ કોમર્શિયલ બેંકને રેપો રેટથી લોન આપે છે, લોંગ ટર્મ લોન આપે છે. અગેન એન્ડ અગેન મેં તમને કીધું છે, આ માઇન્ડની અંદર ફિટ થઈ જવું જોઈએ. યુપીએસસીએ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો હતો ને આ એકદમ ફેવરિટ ટોપિક છે, સમજી ગયા? હવે એના પછી હવે આનું મકસદ શું છે? તો જો મકસદ અને આનું મહત્વ શું છે? તો મહત્વ તો બહુ જ સિમ્પલ છે કે ભાઈ એક વસ્તુ તમે સમજો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટ હોય ને, હવે જો બેંક રેટ અને રેપો રેટમાં શું હતું? મેં તમને પેલા દિવસે પણ કીધું હતું કે બેંક રેટ ઓછો હોય પરંતુ રેપો રેટ ઓછો હોય પરંતુ બેંક રેટ એ રેપો રેટથી શું હોય છે? વધારે હોય છે. હવે અહીંયા ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશનમાં શું થાય છે કે જે આરબીઆઈ છે, હવે માની લો કે લોંગ ટર્મ માટે લોન આપવાની છે તો આરબીઆઈ ઇન જનરલ શું કરે?
જ્યારે સામાન્ય પરિસ્થિતિ હોય તો આરબીઆઈ બેંક રેટને જે બેંકો છે તો એને બેંક રેટથી લોન આપે. તો સે ફોર એક્ઝામ્પલ રેપો રેટ 4% છે તો બેંક રેટ છે તો માની લો કે અત્યારે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું છું, બેંક રેટ 6% છે. તો સાદી પરિસ્થિતિમાં સામાન્ય પરિસ્થિતિમાં જે બેંક છે તો એને 6% લોન મળે. પરંતુ અત્યારે શું છે કે માર્કેટની અંદર લિક્વિડિટીની થોડી ક્રાઇસિસ જોવા મળી રહી છે. લિક્વિડિટી એટલી વધારે નથી. તો લિક્વિડિટી એટલે શું થાય? રોકડની પ્રવાહિતતા. લોકો પાસે જે નાણાં આવે એને આપણે સાદી ભાષામાં લિક્વિડિટી કહીએ છીએ, સમજી ગયા? તો લિક્વિડિટીની અત્યારે ક્રાઇસિસ જોવા મળી રહી છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરવા માંગે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તમને ખબર છે કે જે બેન્કિંગ સેક્ટર છે તો એનું રેગ્યુલેટર છે. એક પ્રકારે હું તમને એક પપ્પા અને છોકરાઓનું એક્ઝામ્પલ આપું. એક ફેમિલી હોય ને તો એ ફેમિલી અંદર કોણ હોય? ફાધર હોય. તો જ્યારે ફાધર છે તો છોકરાઓને મોટા કરે અને પછી છોકરાઓ જ્યારે કમાતા થાય પછી એ શું કરે? એના પપ્પાને થોડી સેલેરીમાંથી એના ફાધરને થોડી ફાઇનાન્શિયલ સપોર્ટ કરે. પછી આમાં થાય શું કે માની લો કે અમુક પરિસ્થિતિ એવી આવે કે છોકરાઓ છે તો એની નોકરી જતી રહે, અથવા તો માની લો કે છોકરાઓ કોઈ આડાવડા રસ્તે જતા રહે, તો એને રેગ્યુલેટ કરવાનું કાર્ય કોણ કરે છે? તો એને રેગ્યુલેટ કરવાનું કાર્ય કરે છે ફાધર. હવે માની લો કે છોકરાની નોકરી જતી રહી, સમજી ગયા? તો આ પરિસ્થિતિમાં પપ્પા એની ઉપર પ્રેશર ના કરે કે ભાઈ મારે તો પગાર જોશે તે, નહીં તો તને ઘરમાંથી કાઢી નાખીશ. ત્યારે ફાધર શું કરે? ફાધર એમના પાસે સેવિંગ કરેલા નાણાંમાંથી થોડો સપોર્ટ કરે, સમજી ગયા? તો એ જ પ્રકારનું જે કાર્ય છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે. સામાન્ય પરિસ્થિતિમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એ થોડો પ્રોફિટ પણ કમાય છે, પરંતુ જ્યારે પરિસ્થિતિ આઉટ ઓફ ધ કંટ્રોલ થઈ જાય તો ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થોડું નુકસાન સહન કરીને પણ જે બેન્કિંગ સેક્ટર છે તો એને શું કરે છે? કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. ને ત્યારે આ પ્રકારના ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન કરવામાં આવે છે કે જો બેંક રેટથી લોન આપશે તો બેંકો છે તો એને વધારે ઇન્ટરેસ્ટ આપવો પડશે. પરંતુ આ ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશનમાં રેપો રેટથી જે લોન આપવામાં આવે છે તો 4% અને 6%માં તમે ડિફરન્સ જોઈ શકો ને, તો 2% તો બેંકને સેવ થાય ને. તો હવે શું થશે કે જો બેંકને 4% લોન મળે તો મેં તમને પહેલા પણ કીધું કે જે બેંકને જે ઓછા રેટથી લોન મળે તો બેંકો સામે શું કરશે? કન્ઝ્યુમરને પણ ઓછા રેટથી જ લોન આપશે. હવે બેંકને 4% લોન મળી તો માની લો કે 4% બેંક પ્રોફિટ રાખે ને તો બેંક 8% કન્ઝ્યુમરને લોન આપશે. પરંતુ માની લો કે બેંકને 6% લોન મળી હોય તો બેંક શું કરે? બેંક પોતાનું 4% માર્જિન રાખે અને 10% લોન આપે, સમજી ગયા? તો કન્ઝ્યુમરને 2% વધારે પે કરવું પડે ને. અને જ્યારે લોનનો રેટ વધારે હોય ત્યારે કન્ઝ્યુમર વધારે લોન લેતા નથી. આ ઇકોનોમીનો રૂલ છે, સમજી ગયા? ઇકોનોમીનો રૂલ છે કે જ્યારે પણ લોનનો રેટ વધારે હોય ત્યારે કન્ઝ્યુમર ક્યારે પણ લોન લેવાનું પસંદ કરતા નથી. એમને એમ થાય કે ભવિષ્યની અંદર જ્યારે લોનનો રેટ ઓછો થશે ખુદને રાખીને જોવાના. જ્યારે પણ આવી ઇકોનોમીનો કોઈ પણ કોન્સેપ્ટ સમજવાનો હોય ત્યારે ખુદને ત્યાં રાખીને જોવાના કે ભાઈ મને 8%નો ફાયદો થાય, 8% ફાયદો થશે કે 10% થશે, સમજી ગયા? તો આ રીતે જે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન થાય તો એમાં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો ઓછા રેટથી જે શેડ્યુલ કોમર્શિયલ બેંકને લાંબા ગાળા માટે લોન આપે છે. ને એટલા જ માટે જે બેંકો છે તો એ પણ શું કરે છે? પોતાની લોન હોય તો એના ઉપર વ્યાજનો દર છે તો એનો ઓછો કરે છે. અને અલ્ટિમેટલી એનો ફાયદો કોને થાય છે? માર્કેટને ફાયદો થાય છે, સમજી ગયા? તો મેં તમને એકદમ ડિટેલમાં સમજાવ્યું છે. દરેક લોકોને સમજ પડી ગઈ હશે. અને ઇકોનોમીના કોન્સેપ્ટ છે તો એના ઉપર મારી કમાન્ડ સારી છે, કારણ કે મેં જે માસ્ટર કર્યું છે એમાં પણ મારે ઇકોનોમી સ્ટડી કરવાનું આવતું હતું ને એમ પણ એકદમ સારો એવો સબ્જેક્ટ છે. તો હું આશા રાખું છું કે તમને આમાં ખબર પડી હશે. હવે જો હું તમને આની સાથે લિંક કરીને યુપીએસસી એક ક્વેશ્ચન પૂછ્યો હતો ને એ ક્વેશ્ચન પૂછું છું, માર્જિનલ MCLR, માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ લેન્ડિંગ રેટ, આને આપણે શું કહે છે? માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ લેન્ડિંગ રેટ. તો આ MCLR શું છે? આ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકો ગૂગલમાં આના વિશે સર્ચ કરીને ઇન્ફોર્મેશન આપો. MCLR માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ લેન્ડિંગ રેટ છે. તો આ MCLR ને ક્યારે શરૂઆત કરવામાં આવી હતી, આને કોને રિપ્લેસ કર્યો હતો, અને આની પ્રોપર ડેફિનેશન શું છે, અને આ MCLR ને કેલ્ક્યુલેટ કરવા માટેના કેટલા કમ્પોનન્ટ છે, તો આના વિશેની ઇન્ફોર્મેશન સર્ચ કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. એના સિવાય તમારી જે નોટ્સ છે તો એમાં નોટ ડાઉન કરતા રહેજો. જે નવા મેમ્બર છે એ લોકોને ખાસ કહીશ કે જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે એને તમે ખાસ પ્રાયોરિટી આપજો, કારણ કે આપણે કરંટ અને કન્ટેમ્પરરી અફેર્સના ક્વેશ્ચન પૂછીએ છીએ. અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. એના પછી જે નેક્સ્ટ છે તો એ ખાસ કરીને ગુલાબી ઈરુલીના બારામાં છે. હવે જો અહીંયાથી ક્વેશ્ચન આવશે ને તો આ જ પ્રકારનો ક્વેશ્ચન બનશે કે ગુલાબી ઈરુલી ન્યૂઝમાં જોવા મળી હતી, તો ગુલાબી ઈરુલી શું છે? તો આ છે ને એક ઓનિયન છે. આ એક ઓનિયન છે. ઓનિયનને આપણે શું કહીએ? ગુજરાતીમાં ડુંગળી કહીએ ને, સમજી ગયા? તો આ એક ઓનિયન છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે અત્યારે આ ગુલાબી ઈરુલી ન્યૂઝમાં કેમ આવી છે? તો ન્યૂઝમાં તો એટલા માટે આવી છે કે આપણી જે યુનિયન ગવર્મેન્ટ છે તો એને પરમિશન આપી છે કે બેંગ્લોરની આ ઓનિયન, હવે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ગુલાબી ઈરુલી આને બેંગ્લોર રોઝ ઓનિયન કહેવામાં આવે છે. તો આનો એક્સપોર્ટ કરવા માટે, એટલે કે નિકાસ કરવા માટે સરકાર છે, યુનિયન ગવર્મેન્ટ છે, તો એને પરમિશન આપી છે અને આને
આવનારી 31મી માર્ચ સુધી 10,000 મેટ્રિક ટન સુધી આનું એક્સપોર્ટ કરી શકાશે. તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન નહીં બને. ક્વેશ્ચન ક્યાંથી બનશે? ક્વેશ્ચન આ ગુલાબી ઈરુલી વિશે જ ક્વેશ્ચન બનવાનો છે. તો આપણે એના વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ ને, તો બેંગ્લોર રોઝ ઓનિયન છે, જેને ગુલાબી ઈરુલી કહેવામાં આવે છે. હવે જો આ ગુલાબી ઈરુલી શા માટે, તમે ગૂગલમાં જઈને આનો પિક જોશો ને તો એકદમ ફૂલ જેવું લાગે છે. એકદમ આ જે ડુંગળી છે એકદમ પિંક કલરની છે અને એક ફૂલ હોય ને એ જ પ્રકારની લાગી રહી છે. એટલા જ માટે આનું નામ ગુલાબી ઈરુલી છે. અને આ ઓનિયનની એક વેરાયટી છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આને ફક્ત ને ફક્ત બેંગ્લોરનો જે કર્ણાટકામાં જે બેંગ્લોર સિટી છે તો એનો આસપાસનો એરિયા છે તો ત્યાં જ આને કલ્ટિવેટ કરવામાં આવે છે, ત્યાં જ આને ગ્રો કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો આ બીજે ક્યાંય પણ આને ઉગાવવામાં આવતી નથી. જો શું લખ્યું છે, રોઝ ઓનિયન આર નોટ કલ્ટિવેટેડ એની અધર પ્લેસ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાના કોઈ પણ બીજા પ્લેસમાં આને કલ્ટિવેટ કરવામાં આવતી નથી. ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. દે આર ઓલ્સો નોન ટુ કન્ટેન્ટ હાયર લેવલ ઓફ પ્રોટીન. હવે જો આની અંદર પ્રોટીન છે, આયરન છે, ફોસ્ફરસ છે અને ક્રોટેન છે, તો કેરોટેન છે, તો આ બધું એના અંદર વધારે હોય છે. અને જો આ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, દરેક લોકો નોટ ડાઉન કરશે. આને જે ગુલાબી ઈરુલી છે, બેંગાલોર રોઝ ઓનિયન છે, તો આને 2015માં જીઆઈ ટેગ, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળેલો છે. આ નોટ ડાઉન કરશો. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. જે ખાસ કરીને ગુલાબી ઈરુલી છે તો એને 2015માં જીઆઈ ટેગ મળેલો છે. અને જેને પણ જીઆઈ ટેગ મળ્યો હોય એ જીપીએસસી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને યુપીએસસી પણ મેચ ધ ફોલોઈંગ કરાવી શકે છે. તો આના વિશે મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી. આશા રાખું કે તમે આને નોટ ડાઉન કરી દીધું હશે. હવે જો આની સાથે લિંક કરીને બહુ સારો એવો તમને ક્વેશ્ચન પૂછું છું. તમે બધાએ હાફૂસ કેરી તો ખાધી જશે. અમુક લોકો એને હાપૂસ કહે છે, અમુક લોકો હાફૂસ કહે છે અને ઇંગ્લિશમાં એને અલ્ફાન્સો કહેવાય છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કન્ટેમ્પરરી અને કરંટમાં આ ક્વેશ્ચન લિંક છે. એટલા માટે જ તમને કહું છું કે આ જે આપૂસ અથવા તો હાફૂસ અથવા તો અલ્ફાન્સો મેંગો છે તો એને કયા સ્ટેટમાંથી જીઆઈ ટેગ મળ્યો છે. ગુજરાત અને બીજા સ્ટેટની કોન્ટ્રોવર્સી થોડી રહી હતી, તો એટલા માટે જ આ ક્વેશ્ચનને મેં લિંક કર્યો છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે કે આને કયા સ્ટેટમાંથી જીઆઈ ટેગ મળ્યો છે. અને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં પણ તમારે લખવાનું છે. ઠીક છે, દરેક લોકોના આન્સર છે તો એને કન્સિડર કરવામાં આવે છે. તો આ તમારે કહેવાનું છે. નેક્સ્ટ છે ખાસ કરીને નેશનલ બટરફ્લાય માટેની એક પોલના બારામાં છે. હવે જો આ જે ટોપિક છે એને મેં સિલેક્ટ શા માટે કર્યો છે ને હું તમને જે આર્ટિકલને ડિસ્કસ કરું એની સાથે સાથે કહું છું. તો જો ખાસ કરીને અત્યારે છે ને ઇન્ડિયાની અંદર જે નેશનલ બટરફ્લાયને કઈ બટરફ્લાયને નેશનલ બટરફ્લાય તરીકે ઘોષિત કરવી, તો એની માટે એક પોલને કન્ડક્ટ કરવામાં આવી હતી. અને આ પોલમાં ભારતના જે લોકો છે, સિટીઝન હતા, તો એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું. અને પોલ છે તો એને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી? તો જો ખાસ કરીને આ જે પોલ છે તો એને જે નેશનલ બટરફ્લાય કેમ્પેન કન્સોર્ટિયમ, જો નેશનલ બટરફ્લાય કેમ્પેન કન્સોર્ટિયમ છે તો એના દ્વારા આ જે પોલ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. આ એક્ઝામ માટે રેલેવન્ટ નથી. હું તમને હવે જે નેક્સ્ટ ઇન્ફોર્મેશન આપીશ ને એ યુપીએસસી કઈ રીતે આના વિશે ક્વેશ્ચન પૂછશે એના માટે મારે તમને ઇન્ફોર્મેશન આપવાની છે. તો જો આ પોલને કન્ડક્ટ કરવામાં આવી તો એમાં જે લોકો હતા તો એમને 3 જેટલી જે બટરફ્લાય છે એટલે કે પતંગિયાઓ છે તો એને ખૂબ જ વધારે પ્રાયોરિટી આપી છે. તો જો હવે અહીંયાથી કેવો ક્વેશ્ચન બનશે, 2020નું તમે યુપીએસસીનું 4 ઓક્ટોબરનું પેપર જોજો. એમાં યુપીએસસીએ 3 કે 4 બર્ડના નામ આપ્યા છે અને થોડા કોમ્પ્લિકેટેડ નામ છે. અને તમને નામ એ સ્પીસીઝના નામ આપીને કીધું છે કે આ સાની સ્પીસીઝ છે. તમને ઓપ્શનમાં આપી દીધું બર્ડ, પછી એમ્ફીબિયન આપ્યું છે અને એનિમલને આવા ઓપ્શન આપેલા છે. તો એટલા જ માટે હું અત્યારે અહીંયા ફોકસ કરી રહ્યો છું. સમજી ગયા? 2020નું તમે પેપર જોઈ લેજો. જ્યારે તમે યુપીએસસી જીપીએસસીના પ્રીવિયસ યરના પેપર જોયા હોય તો તમે એને આસાનીથી તમે અઝ્યુમ કરી શકો કે આમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન બની શકે. હવે જો અહીંયા છે ને યુપીએસસી ક્વેશ્ચન બનાવે તો યુપીએસસી જો હું તમને ક્વેશ્ચન બનાવીને બતાવું છું. તમને યુપીએસસી આ રીતે ક્વેશ્ચન પૂછે કે ક્રિષ્ના પિકોક, એના સિવાય ઇન્ડિયન ઝેઝબેલ અને ઓરાંગ ઓકલીફ, તો આ ત્રણેય સ્પીસીઝ ન્યૂઝમાં જોવા મળી હતી. તો આ સાની સ્પીસીઝ છે? હવે જો તમને અહીંયા પીકોક આપે ને તો હવે યુપીએસસી તમને કન્ફ્યુઝ કરાવે તો પહેલો જ તમને ઓપ્શન આપી દેશે પીકોક. સમજી ગયા? હવે આ રીતે તમને શું કરે કે ભાઈ તમને અહીંયા પીકોક લખ્યું ને તો તમે સમજી શકો કે ભાઈ આ તો પીકોક લાગે છે. સમજી ગયા? નામથી જ. હવે અત્યારે 2020માં બી એવું જ કર્યું હતું. એક જે સ્પીસીઝ છે એના નામમાં ફ્રોગ આપ્યું હતું. સમજી ગયા? તો લોકોને એવું લાગ્યું કે ભાઈ આ એમ્ફીબિયન છે, પરંતુ એકચ્યુઅલીમાં એનો આન્સર બર્ડ આવતો હતો. તો એવી જ રીતે આનું નામ પીકોક તો છે, પરંતુ આ શું છે? તો આ તો બટરફ્લાયની સ્પીસીઝ છે. સમજી ગયા? યુપીએસસી તમને આ રીતે કન્ફ્યુઝ કરે. પહેલો જ ઓપ્શન એવો કન્ફ્યુઝિંગ આપી દે કે લોકો શું કરે, ઉતાવળમાં હોય અને ઉપર પીકોક જોવે, ઓપ્શનમાં પણ પીકોક જોવે, તમને એવું જ લાગે કે આ પીકોક લાગે છે અને તમે એનો આન્સર સાચો ટીક કરી દો. તો આ પ્રકારની ભૂલ યુપીએસસીમાં થાય છે.
તો આ ક્રિષ્ના પીકોક, એના સિવાય ઇન્ડિયન ઝેઝબેલ અને ઓરાંગ ઓકલીફ, તો આ ત્રણે શું છે તો બટરફ્લાયની સ્પીસીસ છે. તો આ તમને ખબર પડી ગઈ. તો આ જ મારે તમને કહેવાનું હતું, બાકી કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. આ નેશન વાઇડ પોલ વોઝ ઓર્ગેનાઇઝ બાય ધ નેશનલ બટરફ્લાય કેમ્પેન કન્સોર્ટિયમ, અ કલેક્ટિવ ઓફ 50 બટરફ્લાય એક્સપર્ટ્સ એન્ડ એન્થુઝિયાસ્ટિક. હવે આ જે નેશનલ બટરફ્લાય કેમ્પેન કન્સોર્ટિયમ છે, તો આ 50 જેટલા જે બટરફ્લાય સેક્ટરમાં જે એક્સપર્ટ લોકો છે, એના સિવાય જે એન્થુઝિયાસ્ટિક એટલે જે ઉત્સાહી લોકો છે, તો એનું આ એક ગ્રુપ છે. ધ ઓર્ગેનાઇઝર વિલ સબમિટ ધ નેમ ઓફ ધ ટોપ 3 બટરફ્લાયઝ ટુ ધ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ. એટલે કે આ જે 3 ઉપર ટોપ બટરફ્લાય આવી, તો આનું નામ છે તો એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટને સબમિટ કરવામાં આવશે કે ભાઈ આ જે છે તો આમાંથી કોઈ એકને તમે નેશનલ બટરફ્લાય તરીકે ઘોષિત કરી દો. તો ભાઈ એ આપણી માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, એ તો કરશે ત્યારની વાત ત્યારે છે. બાકી ક્વેશ્ચન અહીંયાથી ડાયરેક્ટ બની શકે છે કે આ 3 ન્યૂઝમાં જોવા મળી તો શાની સ્પીસીસ છે, તો બટરફ્લાયની સ્પીસીસ છે. આ જ તમારે નોટ ડાઉન કરવાનું છે. એના પછી જુઓ, ખાસ કરીને મેપના બેઝ એક સારો એવો આર્ટિકલ છે. મેં તમને માલીના વિશે ઇન્ફોર્મેશન આપી હતી, ખબર હશે તમને. તો માલી વિશે સ્પીપામાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની ગયો હતો, સમજી ગયા. મેં તમને એક એક વસ્તુ કીધી હતી ને, એ જ ડાયરેક્ટ બેઠા બેઠા જે સ્ટેટમેન્ટ છે તો સ્પીપાની એક્ઝામમાં જોવા મળ્યા હતા, અને વિડીયો આપણી યુટ્યુબમાં અવેલેબલ છે, એ તમે જોઈ પણ શકો છો. તો અત્યારે કિર્ગિસ્તાન ન્યૂઝમાં છે, તો નેક્સ્ટ એક્ઝામમાં કિર્ગિસ્તાન વિશે પણ ક્વેશ્ચન આવી શકે છે જીપીએસસીમાં. તો કિર્ગિસ્તાન તમને બધાને ખબર છે કે સેન્ટ્રલ એશિયન કન્ટ્રી છે. અને આ અત્યારે ન્યૂઝમાં કેમ છે, તો ન્યૂઝમાં તો એટલા માટે છે કે ત્યાંના જે લોકો છે તો ત્યાં છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ સરકાર છે તો એનો વિરોધ કરી રહ્યા છે. ઘણા બધા જે પ્રોટેસ્ટ છે, વાયલન્ટ પ્રોટેસ્ટ, તો એ થઈ રહ્યા છે. અને ખાસ કરીને જે કિર્ગિસ્તાનનું કેપિટલ કયું છે, બિસ્કેક. નોટ ડાઉન કરજો, કિર્ગિસ્તાનનું કેપિટલ છે, એટલે કે આને શું કહીએ આપણે ગુજરાતીમાં શું કહીએ, પાટનગર. તો જે કિર્ગિસ્તાનનું કેપિટલ બિસ્કેક છે, તો ત્યાં ઘણા બધા લોકો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. અને પોલીસ સાથે, જે પોલીસ ફોર્સ છે તો એની સાથે ક્લેશ પણ થયું છે, અને ઘણા બધા લોકોને ઈજાઓ પણ થઈ છે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આના વિશે કેટલીક મહત્વની ઇન્ફોર્મેશન કે ભાઈ જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે, તો એમાં ખાસ કરીને એકમાત્ર એવી કન્ટ્રી છે જેને અત્યાર સુધી એક ડેમોક્રેસી તરીકે, લોકશાહી તરીકે આને રિફર કરવામાં આવતું હતું. પરંતુ હવે આ જે લોકશાહી છે તો છેલ્લા કેટલાક દશકામાં પહેલી વખત અહીંયા એક સૌથી મોટી પોલિટિકલ ક્રાઇસિસ જોવા મળી છે, સમજી ગયા. જે સેન્ટ્રલ એશિયન રીજન છે એમાં આ જે કિર્ગિસ્તાન કન્ટ્રી છે તો એને એકમાત્ર ડેમોક્રેસી એટલે કે લોકશાહી તરીકે માનવામાં આવતું હતું, પરંતુ હવે ત્યાં પણ પોલિટિકલ ક્રાઇસિસ જોવા મળ્યા છે. અને જે કિર્ગિસ્તાન છે તો એને કિર્ગિઝિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક લેન્ડલોક કન્ટ્રી છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. કિર્ગિસ્તાન એક લેન્ડલોક કન્ટ્રી છે, એટલે કે એક પણ ઓશન સાથે આની બાઉન્ડ્રી ટચ થતી નથી, બોર્ડર ટચ થતી નથી. અને સેન્ટ્રલ એશિયામાં એક લેન્ડલોક કન્ટ્રી છે. કઈ કન્ટ્રી સાથે આની બાઉન્ડ્રી છે, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. અને વિડીયો પતે પછી તમારે શું કરવાનું છે, ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં જઈને આનો મેપ ડાઉનલોડ કરવાનો છે, અને તમારી નોટ્સ છે તો એની અંદર એકદમ રફ ખાલી એક આઈડિયા બનાવી દેવાનો છે કે ભાઈ માની લો કે આ કિર્ગિસ્તાન છે, પછી આ બાજુ કઝાકિસ્તાન, આ બાજુ ચાઇના, આ રીતે તમારે ડ્રો કરી દેવાનું છે. એકદમ પરફેક્ટ ક્યારે ડ્રો કરવાનું હોતું નથી. આવી રીતે રાઉન્ડ કરીને જ્યાં પણ જે કન્ટ્રી આવતી એને તમારે લખવાની છે. તો આની બાઉન્ડ્રી કઈ કન્ટ્રી સાથે છે, તો આ એક લેન્ડલોક કન્ટ્રી છે. આની જે બાઉન્ડ્રી છે તો કઝાકિસ્તાન સાથે ચાઇના છે, તજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. કઈ કન્ટ્રી, કઝાકિસ્તાન, ચાઇના, તજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથે આની બાઉન્ડ્રી છે. ઇટ ઇઝ સેકન્ડ સ્મોલેસ્ટ ઇન ઓલ સેન્ટ્રલ ફાઇવ સેન્ટ્રલ એશિયન સ્ટેટ છે, એટલે કે 5 જે સેન્ટ્રલ એશિયન સ્ટેટ છે તો એમાં સેકન્ડ સ્મોલેસ્ટ કન્ટ્રી છે. અને જે સોવિયત યુનિયન હતું તે એમાં આનું જે એરિયા છે તો કેટલો છે, તો 0.9% એરિયા છે. હવે આ બધા કોઈ ક્વેશ્ચન આવે અહીંયાથી, કદાચ બની શકે કે સેન્ટ્રલ જે એશિયન કન્ટ્રી છે તો એમાં સેકન્ડ સ્મોલેસ્ટ છે, અને આનું જે લાર્જેસ્ટ સિટી અને કેપિટલ સિટી કયું છે, તો બિસ્કેક છે. હવે જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે પૂરી કન્ટ્રી છે ને તો એનો 80% જે એરિયા છે તો માઉન્ટેનિયસ રીજન છે. યાદ રાખજો, 80% જે એરિયા છે તો માઉન્ટેનિયસ રીજન છે. અને આ જે કિર્ગિસ્તાન છે એને અમુક વખતે ઓકેઝનલી ખાસ કરીને સેન્ટ્રલ એશિયાનું સ્વિટ્ઝરલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, સ્વિટ્ઝરલેન્ડ ઓફ સેન્ટ્રલ એશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયાથી પણ કહેવાય ને કે જીકે ટાઈપ ક્વેશ્ચન બની શકે કે કઈ કન્ટ્રીને સ્વિટ્ઝરલેન્ડ ઓફ સેન્ટ્રલ એશિયા તરીકે ઓળખવામાં આવે છે. તો જે કિર્ગિસ્તાન છે તો એને સ્વિટ્ઝરલેન્ડ ઓફ સેન્ટ્રલ એશિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ડિટેલમાં મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. એના પછી જે નેક્સ્ટ છે તો એ ખાસ કરીને ઇન્ડિયન ફોરેન સર્વિસ ડેના બારામાં છે. હવે આપણે અહીંયા તારીખ કે બધું ઇન્ફોર્મેશન ડિસ્કસ કરવાની નથી, પરંતુ તમે ઘણા બધા લોકો યુપીએસસીની તૈયારી કરો છો તો એટલા માટે તમને ઇન્ડિયન ફોરેન સર્વિસ છે તો એના વિશે થોડી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આપણે આઈએએસ અને આઈપીએસ ને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના વિશે ઓલરેડી ઇન્ફોર્મેશન લીધી છે. તો આના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો આપણા જે પ્રધાનમંત્રી છે તો એમને આઈએફએસ ડે હતો તો ત્યારે જે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના જે ઓફિસર્સ છે તો એમને ગ્રીટ કર્યા છે, એટલે કે એમને અભિનંદન આપ્યા છે. હવે જો ખાસ કરીને આ જે ઇન્ડિયન ફોરેન સર્વિસ છે ને તો એક પ્રકારની ડિપ્લોમેટિક સર્વિસ છે. તમને ખબર હશે કે જે પણ લોકો આઈએફએસમાં સિલેક્ટ થાય ને આ બધાને આપણે ડિપ્લોમેટ કહીએ છીએ, સમજી ગયા. તો એક ડિપ્લોમેટિક સર્વિસ છે. આમાં ગ્રુપ એ અને ગ્રુપ બીના જે સેન્ટ્રલ ગવર્મેન્ટના ઓફિસર આની અંદર સામેલ હોય છે. ને આ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક એક્ઝિક્યુટિવ બ્રાન્ચ છે, સમજી ગયા. સેન્ટ્રલ ગવર્મેન્ટની એક એક્ઝિક્યુટિવ બ્રાન્ચ છે. અને મેઇનલી આપણા ફોરેન કન્ટ્રી સાથે જે પણ ડિપ્લોમેટિક રિલેશન છે તો એને મેન્ટેન કરવાનું જ કાર્ય છે તો ઇન્ડિયન ફોરેન સર્વિસ દ્વારા કરવામાં આવે છે. તમને ખબર હશે
કે જ્યારે પણ ડિપ્લોમેસી ફેલ થાય ને, યાદ રાખજો, જ્યારે પણ ડિપ્લોમેસી ફેલ થાય તો ત્યારે શું થાય છે? વોર થાય છે. યાદ રાખજો, જ્યારે પણ ડિપ્લોમેસી ફેલ થાય તો ત્યારે શું થાય છે? વોર થાય છે. કારણ કે આ ડિપ્લોમેસીમાં જ મેઇન પાવર છે. પેલું નથી કહેતા કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતા, એટલે કે જે પાકિસ્તાન જેવા જે દેશ હોય તો એને આપણે ડિપ્લોમેસીના જરીએ શું કરીએ છીએ? એને મનાવવાની કોશિશ કરીએ છીએ. જ્યારે ના માને પછી એને શું કરવું પડે છે? પછી એને લાત મારીને સમજાવવું પડે છે. અને ઘણા બધા લોકો પણ તમને જીવનની અંદર આવા જોવા મળશે, સમજી ગયા? એટલે આ વસ્તુ કહેવા શું માંગે છે કે ડિપ્લોમેસીમાં એટલો પાવર છે. જ્યારે પણ કોઈ પણ કોન્ટ્રોવર્સી થાય ત્યારે સૌથી પહેલાં કોણ ઇન્ટરવ્યુન કરે છે? ત્યારે ડિપ્લોમેસી ઇન્ટરવ્યુન કરે છે. અને જ્યારે ડિપ્લોમેસી ફેલ થઈ જાય, તમને ખબર છે કે પેલો અભિનંદન છે ને, અભિનંદન આપણે જે પેલા એરફોર્સનો જવાન હતો ને, મતલબ જવાન હતા, અને એમને પછી પાકિસ્તાને કેપ્ચર કરી લીધા હતા. અને પછી ઇન્ડિયા દ્વારા જે ડિપ્લોમેસી કરવામાં આવી છે એની કોઈ હદ નથી, બરાબર? એટલી બધી કન્ટ્રીનું પ્રેશર આવ્યું કે ભાઈ એને છોડી દેવો પડે. જો ના એ દિવસે અભિનંદનને છોડ્યા હોત તો પાકિસ્તાનના ધજિયા બોલાઈ જવાના હતા, કારણ કે ઇન્ડિયા પાસે પણ ઘણો બધો પાવર છે અને ત્યારે એ પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ જાય, સમજી ગયા? તો આ બધી વસ્તુ ડિપ્લોમેસીનો પાવર હોય છે અને ત્યારે આપણે ડિપ્લોમેસી જ છે તો એની જીત થઈ આપણે એને કહી શકીએ, સમજી ગયા? કારણ કે જે યુએસ છે, પછી જે સાઉદી અરેબિયા છે, એના છે આપણી જેટલી પણ ફ્રેન્ડલી કન્ટ્રી છે, ફ્રાન્સ છે, તો બધા તરફથી જે પ્રેશર છે તો એ પાકિસ્તાન ઉપર ક્રિએટ કરવામાં આવ્યું હતું. The service is entrusted to conduct the diplomacy and manage the foreign relation to India. The administrative and the political head. હવે આ જો ઇમ્પોર્ટન્ટ છે કે જે ઇન્ડિયન ફોરેન સર્વિસ છે તો એના એડમિનિસ્ટ્રેટિવ હેડ કોણ હોય છે? તો એના એડમિનિસ્ટ્રેટિવ હેડ હોય છે ફોરેન સેક્રેટરી. પરંતુ આના પોલિટિકલ હેડ કોણ હોય છે? તો આના પોલિટિકલ હેડ હોય છે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર. અને આ એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર કોણ છે હાલમાં? તો અત્યારે એસ જયશંકર છે, જેમને ભૂતકાળની અંદર ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જે ઇન્ડિયન ફોરેન સર્વિસ છે તો એના એક ઓફિસર્સ જ રહ્યા હતા. પરંતુ આમની પાસે નોલેજ એટલું પાવરફુલ છે અને જે બીજેપીની ગવર્મેન્ટ છે તો ક્યાંક ને ક્યાંક મેરિટ ઉપર થોડો વિશ્વાસ કરે છે. અને અત્યારના જીઓ પોલિટિકલ સમીકરણ પણ એવા છે કે અત્યારે એક્સપર્ટ માણસની જ આ ફિલ્ડની અંદર જરૂર છે. કારણ કે તમને ખબર છે કે આ ડિપ્લોમેસીની અત્યારે એટલી બધી ડિમાન્ડ છે, કારણ કે એક બાજુ યુએસએ પ્રેશર કરે છે, એક બાજુ ચાઇના પ્રેશર કરે છે, બરાબર છે? એના સિવાય આપણે ઈરાન સાથે પણ રિલેશન સારા રાખવાના છે. આ બધી વસ્તુમાં એક એક્સપર્ટ માણસની જરૂર છે. અને એટલા જ માટે જે ઇન્ડિયન ફોરેન જે સર્વિસના એક એક્સપર્ટ ઓફિસર જેમનું નામ છે એસ જયશંકર, જેમને સારું એવું કાર્ય કર્યું છે, તો એમને અત્યારે ફોરેન મિનિસ્ટર બનાવવામાં આવે છે. અને પોલિટિકલ હેડ કોણ હોય છે? તો એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર આના પોલિટિકલ હેડ હોય છે. અને એક્ઝિક્યુટિવ હેડ અથવા તો આપણે એને એડમિનિસ્ટ્રેટિવ હેડ કહીએ તો એ ફોરેન સેક્રેટરી હોય છે. હવે જો 1948માં જે આઈએફએસ છે, ઇન્ડિયન ફોરેન સર્વિસ, ઠીક છે, તો આનું જે પહેલું ગ્રુપ છે, એટલે કે પહેલી આની બેચ આપણે કહી શકીએ, તો એ રિક્રુટ થઈ હતી. અને કોના દ્વારા કરવામાં આવી હતી? તો યુપીએસસી દ્વારા ખાસ કરીને એક કમ્બાઇન સિવિલ સર્વિસ એક્ઝામ છે, તો એના જરીએ જે આઈએફએસની જો ઇન્ડિયન ફોરેન સર્વિસની પહેલી બેચ છે તો એને કન્ડક્ટ કરવા એને રિક્રુટ કરવામાં આવી હતી. ધીસ એક્ઝામ ઇઝ સ્ટીલ યુઝ ટુ સિલેક્ટ ન્યૂ ફોરેન સર્વિસ ઓફિસર. હજુ પણ આ જે એક્ઝામ છે તો એનો જ યુઝ કરવામાં આવે છે. નવી ફોરેન સર્વિસ છે તો એના ઓફિસરને રિક્રુટ કરવા હોય તો આ જ એક્ઝામનો કહેવાય ને કે યુઝ કરવામાં આવે છે. અને અત્યારે યુપીએસસીની એક્ઝામ થાય ને એમાં ટોપ રેન્કર હોય એ લોકોને ઓપ્શન પણ આપવામાં આવે છે. અને અમુક લોકો ઇન્ડિયન ફોરેન સર્વિસ છે તો એને પણ સિલેક્ટ કરતા હોય છે. અમુક લોકોની પ્રાયોરિટી આઈએએસ કરતાં પણ ઉપર હોય. હવે તમને એક વસ્તુ કહી દઉં કે આઈએએસની ટ્રેનિંગ છે ને 2 વર્ષની હોય, આઈપીએસની ટ્રેનિંગ 2 વર્ષ જેટલી હોય. પરંતુ આઈએફએસ છે, ઇન્ડિયન ફોરેન સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટની વાત નથી કરતો, ઇન્ડિયન ફોરેન સર્વિસ છે તો આની ટ્રેનિંગ 3 વર્ષ સુધી ચાલે છે, સમજી ગયા? તો તમે સમજી શકો છો કે આમાં ટ્રેનિંગનો ઉપર જ આટલો ભાર છે, તો આ જે સર્વિસ છે તો આનું ઇમ્પોર્ટન્સ પણ કેટલું વધારે હશે. આ ઓલ ઇન્ડિયા સર્વિસ નથી, એ પણ હું તમને કહી દઉં. ઓલ ઇન્ડિયા સર્વિસમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ આવે છે. ફોરેન નથી આવતું, સમજી ગયા? અને આ સેન્ટ્રલ ગવર્મેન્ટની સર્વિસ કહેવામાં આવે છે. અને ધ ઓરિજિન ઓફ ધ ઇન્ડિયન ફોરેન સર્વિસ કેન બી ટ્રેસ બેક ટુ ધ બ્રિટિશ રૂલ. હવે જો આ જે ઇન્ડિયન ફોરેન સર્વિસ છે તો આનું જે ઓરિજિન છે તો આને બ્રિટિશ રૂલથી આને ટ્રેસ કરી શકાય છે. અને એમાં પણ ખાસ કરીને જે વોરેન હેસ્ટિંગ્સ હતો, એટલે જે પેલો પીટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો તો એની પહેલાં જે ફોરેન ડિપાર્ટમેન્ટ છે તો એને શરૂ કરવામાં આવ્યો હતો. અને ખાસ કરીને આ જે બ્રિટિશ સરકાર હતી તો એ લોકોએ જે બીજા યુરોપિયન પાવર હતા, કયા તો ડચ હતા અને પોર્ટુગીઝ હતા અને ફ્રેન્ચ હતા, આ લોકો સાથે જે ડીલ કરવા માટે એક ફોરેન ડિપાર્ટમેન્ટ છે તો એને શરૂ કર્યો હતો બ્રિટિશર્સે. On September 13, 1783, the board of directors of the East India Company passed a resolution at the Fort William, Calcutta, to create a department of the foreign which could relieve the pressure on the Warren Hastings administration in the conducting its business. એટલે કહેવા શું માંગે છે કે 13મી સપ્ટેમ્બર 1783 ત્યારે કોણ આપણો ગવર્નર જનરલ હતો? તો ખાસ કરીને વોરેન હેસ્ટિંગ્સ હતો. તો ખાસ કરીને જે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર છે તો એમને એક રેઝોલ્યુશન પાસ કર્યું. કઈ જગ્યાએ? તો ફોર્ટ વિલિયમ ક્યાં આવ્યું છે? કલકત્તામાં. તો ત્યાં એક રેઝોલ્યુશન પાસ કર્યું કે ભાઈ ફોરેન ડિપાર્ટમેન્ટ છે તો એને ક્રિએટ કરો જેથી કરીને
જે વોરેન હેસ્ટિંગ્સનું જે એડમિનિસ્ટ્રેશન છે તો એના ઉપર જે પણ એના બિઝનેસ ઉપર જે પણ પ્રેશર છે તો એને થોડું રિલીવ કરી શકાય, સમજી ગયા. તો એ માટે એક નવો ફોરેન ડિપાર્ટમેન્ટ છે તો એને શરૂ કરવામાં આવ્યો હતો. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે. અને અત્યારે મેં તમને ઉપર એક શબ્દ યુઝ કર્યો, પિટ્સ ઇન્ડિયા એક્ટ. તો હવે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે કહો આપણે ડાયરેક્ટ લિંક કરીએ છીએ, તમને ખબર છે ને. તો પિટ્સ ઇન્ડિયા એક્ટ વિશે થોડું રિવિઝન કરો કે જે પિટ્સ ઇન્ડિયા એક્ટ છે એની ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન શું હતી, સમજી ગયા. એની ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. અને આ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1773માં કયો આવ્યો હતો? રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો. એના પછી આ પિટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો ને એમાં સારું એવું ચેન્જીસ કરવામાં આવ્યું હતું. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં એની ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન વિશે તમે લખો. અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરો, ના ગમે તો ડિસલાઇક કરો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, અથવા તો તમે ટેલિગ્રામમાં જઈને જસ્ટ ખાલી ઇન્ડોઆઈએસ સર્ચ કરશો તો પણ તમે જે ચેનલ છે તો એની સાથે જોઈન થઈ શકશો. લગભગ 1900 જેટલા જે સબસ્ક્રાઈબર છે તો એ ત્યાં છે, તો તમે પણ ત્યાં મેમ્બર બની જાઓ. કારણ કે યુટ્યુબમાં શું થાય છે, ઘણી બધી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી હોય તો જ્યારે વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન મળતી નથી, પરંતુ ટેલિગ્રામમાં તમને ડાયરેક્ટ નોટિફિકેશન મળી જાય છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.